ગીર સોમનાથમાં ગાંજાની હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા છે. ગીર સોમનાથ જિલ્લાના એસઓજી પોલીસે ઝડપી લીધા છે. સોમનાથ બાયપાસ ચોકડી પાસે એસ્ટોરિયા હોટલ નજીકથી 2 શખ્સો ઝડપાયા છે. પોલીસે 2 શખ્સોને 4 કિલો ગાંજા સાથે ઝડપી લીધા છે. સમીર શાહ ફકીર અને અસ્પાક કાલુને મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. તો સોમનાથ નજીક ઝડપાયેલા માદક પદાર્થના તાર ઓરિસ્સા સુધી પહોંચ્યા છે. ઝડપાયેલા બંને પેડલરની પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા ખુલાસો થયો. ઝડપાયેલા બંને પેડલરો ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ આવેલ. વેરાવળમાં અબ્બાસ સુલેમાન મંગરોલિયાના નામનો શખ્સે ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. પોલીસ દ્વારા અબ્બાસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગઢવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી 2 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવે. એ ઈસમોની પૂછપરછ કરી અને એમની તપાસ ઝડપી કરતા એમની પાસેથી 4 જેટલા પેકેટ મળે. એ પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે. જે ગાંજો કુલ 3835 ગ્રામ જેટલો છે.